લાખણી તાલુકાના વાસણા ગામે અક્ષત કળશ યાત્રાનું ગામ લોકો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત। આજ મેરે ઘર રામ આए हैं। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા ગામે અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ગામ લોકો દ્વારા ઢોલ નગારા સાથે અને જૂની પરંપરાના નૃત્ય સાથે શાહી સન્માન સાથે સ્વાગત કરી અને જય જય શ્રી રામના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું અને અક્ષત કળશના દર્શન કરવા માટે ગામના સર્વે સમાજના વડીલો, યુવાનો, માતાઓ અને બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ગેળા હનુમાનજીના ચરણોમાં અક્ષત કળશને વંદન કરી અને વાસણા ગામમાં લાવવામાં આવ્યા અને વાસણા બસ સ્ટેન્ડથી રામજી મંદિર સુધી દેશી ઢોલના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ અને યાત્રા ગામમાં આવતા શેરીએ શેરીએ જય જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો અને ગામમાં આવતી તમામ દુકાનોના વેપારી મિત્રોના હાથમાં ગુલાબના ફૂલ દ્વારા અમૃત કળશ યાત્રાને હૈયાના હેતથી વધાવતા જોવા મળ્યા અને જ્યાં જોઈએ ત્યાં જય શ્રી રામનો નાદ અને આજ મારે ઘેર રામ આવ્યોની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ગામની મહિલાઓ ભગવાન રામના ગુણગાન ગાવી રામલલ્લાના દર્શનનો લાભ લીધો। ઢોલીએ પોતાના ઢોલને ધબુકતો મૂકી ગામ લોકોને ઢોલના તાલે નચાવ્યા અને આખું ગામ ભગવામય અને રામમય બન્યું અને ભવ્ય રેલીમાં ગામના સૌ લોકોએ હોશે જોડાયા। આ અક્ષત કળશ યાત્રા રામજી મંદિરે આવી પહોંચતા પૂજારી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું। અક્ષત કળશને શ્રી કૃષ્ણના ચરણે ધરી ગામ લોકો દ્વારા પુષ્પ અર્પિત કરી અને કંકુ છાંટી અને ભવ્ય મહાઆરતી કરવામાં આવી અને આરતીનો સર્વ ગામ લોકોએ લાભ લીધો। ગોળની પ્રસાદીનું મોં મીઠું કરી અને જય શ્રી રામનો નાદ સાથે સૌ છૂટા પડ્યા। બ્યુરો રિપોર્ટ વિક્રમ શિરાજપુર, લાખણી।